કલ્પના કરો કે તમે કોઈ ખૂબ જ અગત્યના સરકારી કામ માટે ગયા છો અને ત્યાં તમને ખબર પડે છે કે તમારું સૌથી મૂળભૂત ડોક્યુમેન્ટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર સરકારી રેકોર્ડ પર છે જ નહીં. આવું થવા પાછળનું કારણ એ હોય છે કે જન્મ સમયે નોંધણી જ નથી થઈ. ઘણીવાર જ્યારે પાસપોર્ટ કઢાવવાનો હોય, આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાનો હોય કે પછી વારસાઈ હકથી મળતી મિલકત પોતાના નામે કરવાની હોય, ત્યારે આ એક મોટી સમસ્યા બનીને સામે આવે છે. અધિકારીઓ કહે છે કે પહેલાં તમારું બર્થ સર્ટિફિકેટ લાવો, પણ એ તો ક્યાંય નોંધાયેલું જ નથી. અને આ એક જ દસ્તાવેજના અભાવે એક પછી એક બધા જ કામ અટકવા લાગે છે. સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે છે અને ઘણો સમય અને શક્તિનો વ્યય થાય છે. ખરેખર જન્મ પ્રમાણપત્ર એક પાયાનો દસ્તાવેજ છે. પણ જો તમે પણ આવી જ કોઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો, તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કાયદામાં આ સમસ્યાનો એક સંપૂર્ણ અને સ્પષ્ટ ઉકેલ આપવામાં આવ્યા છે. અને સારી વાત એ છે કે નવી ઓનલાઈન સિસ્ટમને કારણે આ પ્રક્રિયા હવે પહેલાં કરતાં ઘણી સરળ બની ગઈ છે. આપણે આગળ વધીએ તે પહેલાં એક જરૂરી સૂચના. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં લેતા પહેલાં કોઈ યોગ્ય કાનૂની નિષ્ણાત અથવા તમારી નજીકની સરકારી કચેરીની સલાહ અવશ્ય લેવી. નમસ્તે, ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે જન્મ નોંધણીની સમગ્ર પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં આપણે સમસ્યા શું છે અને તેનું સમાધાન શું છે તેના પર વાત કરીશું. ત્યાર પછી એનએઓસી એટલે કે બિન ઉપલબ્ધતા પ્રમાણપત્ર શું છે અને તે કેમ જરૂરી છે તે જાણીશું. તેને ઓનલાઈન મેળવવાની આખી પ્રક્રિયાને વિગતવાર જોઈશું. એનએઓસી મળી જાય પછી આગળ શું કરવાનું છે એ સમજીશું અને છેલ્લે આખી ચર્ચાનો સારાંશ જોઈશું. તો સમસ્યા એકદમ સ્પષ્ટ છે. જન્મનો કોઈ સરકારી રેકોર્ડ ઉપલબ્ધ નથી. પણ રાહતની વાત એ છે કે તેનું સમાધાન હવે પૂરેપૂરું શક્ય છે અને તેની શરૂઆત તમે ઘરે બેઠા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરી શકો છો. જન્મ પ્રમાણપત્ર મેળવવાની આ આખી પ્રક્રિયાનો સૌથી પહેલો અને સૌથી અનિવાર્ય દસ્તાવેજ છે બિન ઉપલબ્ધતા પ્રમાણપત્ર, જેને અંગ્રેજીમાં નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ અથવા ટૂંકમાં NAC કહેવાય છે. સમજી લો કે આ દસ્તાવેજ વગર આગળની કોઈ પણ કાર્યવાહી શરૂ જ ન થઈ શકે. તો આ NAC આખરે છે શું? NAC એ જન્મ મરણ રજિસ્ટ્રારની કચેરી દ્વારા આપવામાં આવતો એક સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. એ વાતની ખાતરી આપે છે કે જ્યારે અધિકારીઓએ એમના રજિસ્ટરમાં તમારા જન્મના રેકોર્ડની શોધ કરી, ત્યારે તેમને એ રેકોર્ડ મળ્યો નથી. ટૂંકમાં આ એક કાયદેસર પુરાવો છે કે તમારો જન્મ નોંધાયેલો નથી. હવે સવાલ એ થાય કે આ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે કાયદાકીય જોગવાઈ મુજબ જો તમારે વિલંબિત જન્મ નોંધણી એટલે કે ડિલેડ બર્થ રજિસ્ટ્રેશન માટે અરજી કરવી હોય, તો તમારે પહેલાં એ સાબિત કરવું પડે કે તમારો જન્મ ક્યાંય નોંધાયેલો નથી. અને આ સાબિતી NAC દ્વારા જ મળે છે. એના વગર પાસપોર્ટ, આધાર કે મિલકતને લગતા કામોમાં અવરોધો ઊભા થાય છે. એટલે જ આ દસ્તાવેજ આખી પ્રક્રિયા માટેનો પાયો છે. પહેલાંના સમયમાં આ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીઓના ઘણા ચક્કર કાપવા પડતા હતા. પરંતુ હવે ભારત સરકારે આ પ્રક્રિયાને મોટા ભાગે ઓનલાઈન કરી દીધી છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘણી સુવિધા થઈ છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે ભારત સરકારના સત્તાવાર પોર્ટલ crsorgi.gov.in પર જવાનું રહેશે. આ વેબસાઇટને સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અથવા ટૂંકમાં CRS પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. તમે ગૂગલમાં સર્ચ કરીને આ વેબસાઇટ સરળતાથી શોધી શકો છો. પોર્ટલ ખોલ્યા પછી સૌથી પહેલાં જનરલ પબ્લિક સાઇનઅપ વિકલ્પ પર જઈને તમારું એક એકાઉન્ટ બનાવવું પડશે. રજિસ્ટ્રેશન પૂરું થયા પછી તમારા બનાવેલા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી તમને બર્થ રજિસ્ટ્રેશન સંબંધિત વિકલ્પો દેખાશે, જેમાં તમારે સર્ચ બર્થ રેકોર્ડ અથવા NAC એપ્લિકેશનનો વિકલ્પ શોધવાનો રહેશે. ત્યાં એક ફોર્મ ખુલશે, જેમાં જે વ્યક્તિ માટે NAC કઢાવવું છે તેનું નામ, માતાપિતાનું નામ, જન્મસ્થળ અને અંદાજિત જન્મ તારીખ જેવી વિગતો ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવાની રહેશે. અરજી કરતી વખતે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારી મહેનત વ્યર્થ જઈ શકે છે. પહેલું અને સૌથી અગત્યનું છે સાચી કચેરી પસંદ કરવી. જન્મ જે ગામ, શહેર કે હોસ્પિટલમાં થયો હોય તે જે પણ નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતું હોય તે જ કચેરી સિલેક્ટ કરવી. જો ખોટી કચેરી પસંદ કરી તો અરજી રદ થઈ જશે. બીજું, સર્ચ કરતી વખતે નામ અને અટકની અલગ અલગ જોડણીથી પ્રયત્ન કરજો. ઘણીવાર જૂના રેકોર્ડ્સમાં સ્પેલિંગની ભૂલો હોય છે. અને ત્રીજું,
અરજીને માન્ય કરવા માટે આધાર કાર્ડ જેવો કોઈ એક ઓળખપત્ર અપલોડ કરવું ફરજિયાત છે. જ્યારે તમે બધી વિગતો ભરીને સર્ચ કરશો એટલે સિસ્ટમ ઓટોમેટિકલી તે કચેરીના તમામ રેકોર્ડ્સ તપાસશે. જો તમારી ભરેલી વિગતો સાથે મેળ ખાતો કોઈ રેકોર્ડ નહીં મળે તો પોર્ટલ પરથી જ તમને ડિજિટલ સિગ્નેચર અને QR કોડવાળું બિન ઉપલબ્ધતા પ્રમાણપત્ર એટલે કે NAC જનરેટ થઈ જશે. આ ડિજિટલી સહી થયેલો પ્રમાણપત્ર સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય ગણાય છે. એક વાત ખાસ યાદ રાખજો, NAC મળી જવું એ પ્રક્રિયાનો અંત નથી. હકીકતમાં અહીંથી જ તમારી જન્મ નોંધણી કરાવવાના સૌથી મહત્વના તબક્કાની શરૂઆત થાય છે. NAC મળ્યા પછી તમારે વિલંબિત જન્મ નોંધણી માટે એક ફાઇલ તૈયાર કરવાની છે. આ ફાઇલમાં તમારે ઓનલાઈન મેળવેલ NAC, તમારું આધાર કાર્ડ, જો તમે ભણેલા હોવ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC અને તમારા વિસ્તારના 2 સ્થાનિક સાક્ષીઓના સોગંદનામા જોડવાના રહેશે. આ સાક્ષીઓ એવા હોવા જોઈએ જે તમને ઓળખતા હોય અને તમારા જન્મ વિશે જાણતા હોય. આ સિવાય રેશન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા અન્ય પુરાવા પણ જોડી શકાય છે. આ બધા દસ્તાવેજો સાથેની ફાઇલ તમારે તમારા વિસ્તારના સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવાની હોય છે. આ અધિકારી સામાન્ય રીતે તમારા તાલુકાના મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા મોટા શહેરોમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM હોય છે. તમે અરજી જમા કરાવશો પછી અધિકારી તમારા બધા જ દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરશે. જો જરૂર લાગે તો તેઓ સ્થાનિક સ્તરે નાની મોટી પૂછપરછ કે તપાસ પણ કરાવી શકે છે. જ્યારે તેમને ખાતરી થઈ જાય કે તમારી અરજી અને પુરાવા સાચા છે ત્યારે તેઓ જન્મની નોંધણી કરવા માટે એક લેખિત હુકમ એટલે કે ઓર્ડર કરશે. આ ઓર્ડરની નકલ લઈને તમારે જે તે જન્મમરણ નોંધણી કચેરીમાં જવાનું રહેશે અને ત્યાંના અધિકારી આ ઓર્ડરના આધારે તમારા જન્મની નોંધણી કરી તમને અધિકૃત જન્મ પ્રમાણપત્ર આપશે. અહીં એક ખૂબ જ ઉપયોગી સલાહ આપવા માંગુ છું. તમને જેવું ઓનલાઈન NAC મળે તરત જ તેની PDF કોપી ડાઉનલોડ કરીને તમારા ઈમેલમાં, ફોનમાં અને જો હોય તો ડિજિલોકરમાં કાયમ માટે સાચવી લેજો. આ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે જે ભવિષ્યમાં ગમે ત્યારે કામ લાગી શકે છે. આ આખી વાતનો સાર એ છે કે ભલે જન્મનો રેકોર્ડ ન હોવો એ એક મોટી અને ગંભીર સમસ્યા છે, પરંતુ જો યોગ્ય અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરવામાં આવે તો તેનો ઉકેલ મેળવવો હવે બિલકુલ શક્ય છે. તો આખી પ્રક્રિયાને આપણે 4 સરળ પગલાંમાં વહેંચી શકીએ. પહેલું, CRS પોર્ટલ પરથી ઓનલાઈન NAC મેળવો. બીજું, NAC અને બીજા જરૂરી પુરાવાઓ ભેગા કરીને સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરો. ત્રીજું, અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થાય અને જન્મ નોંધણીનો હુકમ મળે તેની રાહ જુઓ. અને ચોથું, તે હુકમના આધારે સંબંધિત કચેરીમાંથી તમારું અધિકૃત જન્મ પ્રમાણપત્ર મેળવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો જેથી બીજાને પણ મદદ મળી શકે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવો અને હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ કોઈ સમાન વિષય સાથે આવતા વિડીયોમાં ફરી મળીશું. આભાર.